તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં અને અત્યારે આવી ગયા છે આપણે અગાસી ઉપર. તો બધું કામ થઈ ગયું છે મિલ્કિંગનું ને બધું. અને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હેઠે થોડોક ઉકળાટ થતો તો હવે બહુ આમ ઠંડી નથી પડતી, રાતે ઠાર પડે. અત્યારે તો મેં 2-3 ભેહું દોઈ તે મને ગરમી થવા મળી. મેં કીધું લાય ઘડીક અગાસી ઉપર જઈને બેહું. અને આજ તો આપણી ભેહું બધી ટાઈમે આવી ગઈ છે. ક્યારેક ક્યારેક વહેલા હાર આવી જાય, ક્યારેક ક્યારેક પછી મોડી આવે, એવું બધું હોય. જ્યારે ન આવે ત્યારે નહોતા આવે. કાલ તો આવી જ નહોતી, ઠા મૂકી આખી રાત નહોતી, રોકાઈ ગઈ હતી. પછી આજે સવારમાં આવી હતી. ત્યાં કંઈક આડો ઝાંપો ને એવું હોય એટલે અહીંયા આડી હલવાઈ જાય. આપણે વાડીએ ઘોડી છે, એનું નામ હજી કાંઈ વિચાર્યું છે નહીં, જોઈએ છે આવતીકાલમાં એનું નામ આપણે રાખશું ફાઇનલી. કંઈક આપણે સરખું વિચારશું નામ એનું. અને આપણે આ સાઈડ બજારમાં પણ ઢોર રાખીએ જ છીએ, જે રેગ્યુલર આપણા રહેશે. એક આપણી મોટી ગા રહેશે, એક વાછડી રહેશે અને એક આપણી જર્સી વળકી રહેશે, જે ટૂંક જ સમયમાં વિયાશે. બરાબર, હવે એને વાછડી આવે કે વાછડું આવે એ નથી ખબર. આમ મારા અંદાજ પ્રમાણે તો 2-3 દિવસમાં વી જાય. અને નીચે જો આપણે દોવાનું કામ શરૂ જ છે, જોઈ શકો છો તમે. આપણી રાજવી અને હીરવા જુઓ અંદર, હીરવા રમે છે અંદર ને રાજવી ઊભી છે. તો આવું કંઈક છે અમારે. રોજ આવતું હોય, આજનું નહીં, રોજ આવતું હોય. તો આગળ આપણે જો એટલા થઈ જશે આપણે લાવ્યા હતા ને એમાંથી મુદ્દળ હવે 4 પોળા વજ્યા છે. ખવડાવવું તો પડે જ, તે ન ખવડાવી તો દૂધ ન આવે, એવું બધું હોય આમાં. અને એમાં અમારે તો ખવડાવવું જ પડે, કારણ કે આખો દી સરવા જાય એટલે સાંજે એક નીણ તો હારી કરવી જ પડે. જો ન નીરવી તો દૂધ ન કાઢે. અને આપણે પાછું પહેલેથી ધંધો આ રહ્યો કે નહીં એટલા માટે. એમ તો ખાણ ને એવું દઈએ જ તે, ખાણ દેવી. હજી આપણે રસકાન વાઢ નથી આવવા વાડીએ, રસકાન વાઢ આવી જાય પછી વાંધો નહીં આવે. અને જો બધે અંધારું થઈ ગયું છે. સામે લાલ કલરની લાઈટ દેખાય ને, રામદેવ પીરનું મંદિર છે, રામાપીર બાપાનું. અને સામે એક લાલ કલરની લાઈટ દેખાય ને, ત્યાં અમારા જેતબાઈ માનું મંદિર છે. એનાથી ઉપર એક નાનકડી એવી લાઈટ દેખાય ને, ત્યાં અમારા ચામુંડા માતાજીનું મંદિર છે. અને એનાથી આમ છે સમથું ડાબી સાઈડ મેલડી માનું મંદિર છે, પીપળાવાળા મંદિર. આવું હોય અમારે ગામડામાં. ગામડામાં એવી શાંતિ હોય ને વાત ન પૂછો. જો કેટલી શાંતિ છે. એટલે હું તો ગામડામાં રહેવાનું પસંદ કરું. હું તો મને ઘણા એમ કે સુરતમાં હોય આમ, એટલે આમ છે ને ધંધા માટે, એમ કે હીરામાં કે મેડિકલમાં હોય અહીંયા ગમે નહીં, આવું બધું છે મિત્રો. તો બસ આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.